સ્માર્ટ ઇન્સ્યોરન્સના અલ્પેશ પટેલ અને તેઓની ટીમ દ્વારા પાદરા તાલુકાની વિવિધ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। 45 દિવસના ઉનાળાના વેકેશન બાદ શાળાઓ ફરી એકવાર બાળકોની કિલકારીઓ છે તેનાથી ગુંજી ઉઠી છે, ત્યારે બાળકો પણ પોતાના સાથી મિત્રોને મળીને હરખાઈ ગયા છે। ત્યારે શાળાનું નવું સત્ર શરૂ થઈ જવાનું છે, જે અંતર્ગત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ કરવામાં આવતી હોય છે। ત્યારે વડોદરાની સ્માર્ટ ઇન્સ્યોરન્સ કંપની અને તેઓના ઉદ્યોગ સાહસિક અલ્પેશ પટેલ દ્વારા અનેકો સેવાકીય કાર્યો કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ શાળા શરૂ થતાની સાથે જ પાદરા તાલુકાની આશરે 22 જેટલી શાળાઓના 3100 વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ 6 નંગ ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે। બુધવારના રોજ ચાણસદ ખાતે આ સેવાહી સમર્પણના હેતુથી દરાપુરા પાટોદ સિહોર મદાપુર ઠીકરિયા ગાયજ કોરિયાદ સહિત 22 જેટલા ગામોમાં કુલ 22,000 જેટલા ફૂલસ્કેપ ચોપડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે। આજરોજ દરાપુરા ખાતેની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સ્માર્ટ ઇન્સ્યોરન્સના અલ્પેશ પટેલ, દરાપુરાના આગેવાનો સમીર ગાંધી, પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિ, વિનયભાઈ પટેલ સહિત તેઓની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી। આ કાર્યક્રમમાં આગામી 7 દિવસ સુધી ચાલનાર છે। ત્યારે સરકારી શાળાઓના શિક્ષકોએ પણ સ્માર્ટ ઇન્સ્યોરન્સવાળા અલ્પેશભાઈ અને તેઓની ટીમનો આભાર માન્યો હતો અને હજુ વધુમાં વધુ બાળકોને વધુમાં વધુ શાળાઓને આ પ્રકારના લાભ મળતા રહે તે માટે આશાવાદ વ્યક્ત તેઓ દ્વારા છે તે કરવામાં આવ્યો છે। હું અલ્પેશ પટેલ, સ્માર્ટ ઇન્સ્યોરન્સ માલિક। અમે ગઈકાલથી ચાણસદથી ચોપડા વિતરણનું કામકાજ ચાલુ કરેલ છે, તેમજ આ ચોપડા વિતરણ અમે ટોટલ 22 ગામમાં કરવાના છે। ગઈકાલે ચાણસદ, પાટોદ ને ઝવેરીપુરા વેચ્યા છે। આજે સવારથી સુખડા ગામમાં વિતરણ કરીને દરાપરા કન્યા શાળા 1 ને કન્યા શાળા 2માં વેચવાના છે। આ જ પ્રોગ્રામ મારો કન્ટિન્યુ 5-6 દિવસ ચાલવાનો છે। ગઈકાલે અમે વેચ્યા છે, આજે બી વેચ્યા છે અને આગામી 4 દિવસ પણ ચોપડા વિતરણ કરવાના છે। કુલ મારે 22,000 જેટલા ચોપડા છે અને 3100 જેટલા બાળકો છે અને દરેક જણને એક વ્યક્તિ દીઠ 6 ચોપડા મારે વેચવાના છે। હું દરાપુરા કન્યા શાળાના આચાર્યશ્રી તરીકે સ્માર્ટ ઇન્સ્યોરન્સ તરફથી જે અલ્પેશભાઈ જે વિદ્યાર્થીઓને, જે અમારા ગરીબ વિદ્યાર્થી, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને જે ચોપડા વિતરણ કરવા જઈ રહ્યા છે અને દરેક વિદ્યાર્થીઓને 6 ચોપડા આપવાના છે, ત્યારે અમારા આ ગરીબ બાળકો, અમારા મધ્યમ વર્ગના બાળકો, અમારી સરકારી શાળાના વિદ્યાર્થીઓને જે ચોપડા વિતરણ કરે છે એમને હું શાળા પરિવાર તરફથી અને અમારી આજુબાજુના 30 ગામને 22,000થી પણ વધારે ચોપડા વિતરણ કરવા જઈ રહ્યા છે। ત્યારે આ સ્માર્ટ ઇન્સ્યોરન્સ જે સંસ્થા છે અને એમના જે કાર્યકર્તાઓ છે એમને પ્રભુ ખૂબ વધારે શાળાઓ આવતા વર્ષે લે અને એમને ખૂબ તાકાત આપે અને સારું એવું સમાજ સેવાનું કામ કરે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું। અસ્તુ। જય હિન્દ, જય ભારત।